ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે અત્યારે સોમનાથ પહોંચ્યા છે। સૌપ્રથમ સોમનાથ જ્યાં સદભાવના ગ્રાઉન્ડ છે ત્યાંની વિઝિટ કરી હતી, ત્યાં નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે સોમનાથ પરિસર તરફ જઈ રહ્યા છે। અહીંયા પર પ્રધાનમંત્રીનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। 1 કિલોમીટરનો રોડ શો યોજાવાનો છે। આ રસ્તાઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। જ્યાં આ સર્કલ છે હમીરજી સર્કલ ત્યાં સુધી હેલિપેડથી રોડ શો છે તે અહીંયા પહોંચવાનો છે અને અહીંયાથી પ્રધાનમંત્રી છે તે સોમનાથ મહાદેવ મંદિરમાં એન્ટ્રી કરવાના છે। તો આ એ તમામ સ્થળનું નિરીક્ષણ છે તે અત્યારે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે કરી રહ્યા છે। તેમની સાથે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાંઝા સહિતના બીજેપીના નેતાઓ, મહામંત્રીઓ, જિલ્લા ભાજપના પ્રમુખ સહિત પોલીસ અને તંત્રની ટીમો છે તે અત્યારે અહીંયા પર પહોંચી છે। આ દ્રશ્યો છે તે પ્રધાનમંત્રીના જ્યાં સભા સંબોધવાના છે તે સદભાવના ગ્રાઉન્ડ ખાતેના છે અને અહીંયા પર સૌપ્રથમ હર્ષભાઈ સંઘવી છે તે અહીંયાનું નિરીક્ષણ કર્યું હતું। તેમની સાથે ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાંઝા અને મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા છે તે પણ તેમની સાથે અહીંયા પર પહોંચ્યા હતા। અહીંયા નિરીક્ષણ કર્યા બાદ તેઓ સોમનાથ મંદિર તરફ જ્યાં રોડ શો થવાનો છે ત્યાંનું નિરીક્ષણ કર્યું છે અને ત્યારબાદ સોમનાથ પરિસરનું 11 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે તે સવારે જામનગરથી રવાના થવાના છે, સોમનાથ હેલિપેડ ખાતે ઉતરવાના છે અને ત્યાંથી સોમનાથ મંદિર સુધી તેમનો રોડ શો છે। બંને તરફ લોકોની મોટી સંખ્યા હશે। આ સિવાય અલગ અલગ પ્રકારના નૃત્યનું આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન અર્ચન કર્યા બાદ પ્રધાનમંત્રીનો કાફલો છે તે આ જગ્યા ઉપર મતલબ કે જ્યાં સદભાવના ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ ખાતે પહોંચવાના છે અને ત્યાં વિશાળ જનમેદનીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે તે સંબોધવાના છે। સોમનાથ મહાદેવ મંદિરની જે સ્થાપના કરવામાં આવી હતી 11 મે 1951ના દિવસે, આજ 11 મે 2026ના તે 75 વર્ષ પૂર્ણ થાય છે અને તેને લઈને અહીંયા પર અમૃત મહોત્સવનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। તો સોમનાથથી આ સીધા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે જ્યાં ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી પહોંચ્યા છે। ધન્યવાદ।